જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા. તો મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24નું પેપર છે. ધોરણ 9નું છે, વિષય સંસ્કૃત છે. તારીખ 31/2024 ગઈકાલનું છે, વાર બુધવાર છે. કુલ 50 છે. તો મિત્રો, ધોરણ 9થી 12ની મિત્રો જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો ચાલુ છે, એટલે કે શરૂઆત થઈ ચૂકી છે. એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો, આજે જે તમારી સામે પેપર મૂક્યું છે, પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું છે. ધોરણ 9નું વિષય સંસ્કૃતનું છે. અને મિત્રો, જે જિલ્લાની અંદર ધોરણ 9ની સંસ્કૃત પેપર બાકી હોય એમને મદદરૂપ થઈ શકશે. મિત્રો, આમાંથી પૂરેપૂરું આવે એવું કોઈ સંભાવના નથી, કારણ કે એ પેપર ના આવી શકે. બીજું અલગથી પેપર હોય, પરંતુ પેપરની પદ્ધતિ કેવી છે, એમાંથી કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે. તો એની પૂર્વ તૈયારી તમને મદદરૂપ થઈ શકે છે. મિત્રો, આપણે વિડીયો ફક્ત પેપર મૂકવાના છે. સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ વિભાગ એથી. જો શું આપ્યું છે વિભાગની અંદર કે અધોલિખિતાનામ શબ્દાનામ ગદ્ય અર્થ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્તવા લિખત, એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના અર્થ તેની સામે આપેલા વિકલ્પો શોધીને લખવાના છે. રીપુ શત્રુ મિત્ર, જે સાચું હોય તમારે લખવાનું છે. અધિપહ નોકર અને માલિક, બરોબર છે. તો તમારે લખવાનું છે. મિત્રો, વિરોધી પર શત્રુ થાય ને એટલે માલિક થાય, બરોબર છે. અધો દંતસ્ય સંસ્કૃત શબ્દ છે સમાનાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્તવા લિખત, એટલે કે સમાથી શબ્દ વિકલ્પો શોધી લખવાનું છે. તોયમ એટલે અલિલમ અને નિદામ. તો મિત્રો, શું આવશે એ તમારે લખવાનું છે. અધો દત્તસ્ય સંસ્કૃત શબ્દ છે વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્તવા લિખત, એટલે વિરુદ્ધ શબ્દ શોધી લખવાનું છે. તો ગુરુણી વાસાંસી તનુ, તો અહીંયા આવશે તનુની. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે અધોદૈતભ્ય શબ્દ રૂપેભ્ય પુલ્લિંગ શબ્દ ચિત્વા લિખત. તો નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય પુલ્લિંગ શબ્દ શોધી લખવાનું છે. દિવારિકહ અને ભાર્યા, તો બરોબર. દ્વારિકહ અને આપણે તુલા અને ભાર્યા તો ખર, તો બરોબર. અહીંયા દ્વારિકા આવશે અને ખર આવશે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે અધોદત્તભ્ય શબ્દ રૂપેભ્ય સ્ત્રીલિંગ શબ્દ ચિત્વા લિખત. નીચેના શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધી લખવાનું છે. સહતિ અને કૃતાંત, તક્ષક તો મક્ષિકા, તો બંને સહતિ આવશે અને આવશે મક્ષિકા આવશે, બરોબર. ત્યારબાદ જોઈએ આગળ કે ગુર્જર ભાષા આ શબ્દ છે સંસ્કૃત શબ્દ છે લિખત. ગુજરાતી ભાષાના શબ્દનો સંસ્કૃત શબ્દ લખવાનો છે. જિલ્લો આગમ અને જનપદ. મિત્રો, જિલ્લો એટલે થશે જનપદ. ત્યારબાદ પ્રકોષ્ઠે દંતેભ્ય શબ્દ રૂપેભ્ય યોગ્ય રૂપમ ચિત્વા રિક્ત સ્થાનમ પુરાયત. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા જલમ પાતુમ ઈચ્છામી, તો અહમ આવમ વયમ, તો આવશે અહમ જલમ પાતુમ ઈચ્છામી, બરોબર છે. ત્યારબાદ જોઈએ સૂચના અનુસારમ લખો. તો જો શું આપ્યું છે કે સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત, રેખાંકિત શબ્દ પદોનું કુદંત લખવાનું છે. અહીંયા જે શ્રુત્વ આપ્યું છે તો તમારે લખવાનું છે. ત્યારબાદ સંધિ જોડવાની છે. તથા વત્તા એવ, તો તથા એવ આવશે. શું આવશે? તથા એવ થશે. તથા એવ આ રીતે થશે. તથા એવ આ રીતે થશે. તથા એવ, બરોબર છે. ત્યારબાદ આગળ જોઈએ વિભાગ બી. મિત્રો, જો શું આવશે તો જોઈએ કે અધોદત્તાના પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાએમ લિખત. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે, બરોબર છે. તો જોઈએ તમારી સામે જે પ્રશ્નો આપ્યા છે. તો સકારે શેનું ફળ ભોગવવાનું છે? પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે? સભામાં જઈને કેવું બોલવું જોઈએ? અથવા તો વેદો અને ઉપવેદો કેટલા છે અને કયા કયા, બરોબર છે. ત્યારબાદ જોઈએ આગળ પોઈન્ટ આપે છે કે અધોદત્તાના પ્રશ્નાના ઉત્તરાણી ગુજરાતી ભાષામાં લિખત. તો નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. કયા છે કે મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે? ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે? વિભાગ સી વિશે જોઈએ આપણે. તો જો વિભાગ સીમાં જો શું આપ્યું છે તો વિભાગ સી કે અધોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષામાં લિખત. એટલે કે નીચે આપણો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવા છે. મિત્રો, અહીંયા જે ગદ્ય છે આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જોઈએ કે સત્યદેવસ્ય પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન. ગાંધી મહોદય અકથયત સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. આશ્રમ અયમ ભવત એવ, કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વં ભવતા કાષાયણ વસ્ત્રાણાં ત્યાગ કरणीयः. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આચાર્યાન્વિતઃ સ્વામી સત્યદેવः मनसि અકુપ્યત, કિંતુ સ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ના પ્રકટયત. સો અકથયત કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ? કાષાય વસ્ત્રાણામ કોહ અપરાધઃ? અહમ સન્યાસીજનઃ કાષાય વસ્ત્રાણી પરિધાયન્તિ, અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. અહીંયા મિત્રો પદ્યખંડ આપ્યો છે, સોરી ગદ્યખંડ આપ્યો છે. તો એના પ્રશ્નો તમારી સમક્ષ જોઈ લઈએ. પ્રશ્ન તમારી સમક્ષ અહીંયા આપેલા છે. જો શું છે પ્રશ્ન કે ગાંધી મહોદય સત્યદેવાય કિમ કથયત કિમ શ્રુત્વા કહ મનસી અકુપ્યત? સત્યદેવ કશ્ય પુરતઃ જેન
निजरोषं नाप्रकटयतः सन्यासिनः कीदृशानि वस्त्राणि धारयन्ति सत्यदेवः गान्धीमहोदयाः किम् अकथयतः। ત્યારબાદ આગળ જોઈએ કે અદુદંતસ્ય ગદ્યખંડસ્ય ગુર્જર ભાષામાં અનુવાદ કરું. મિત્રો જે ગદ્યખંડ આપે છે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે. તો કહ્યું છે કે યહ ખલુ ઈર્ષ્યાગ્રસ્તો ભવતિ તસ્મૈ પરસ્ય દુર્ગુણાનુવાદઃ રોચતે સ્વસ્ય ચ ગુણાનુવાદઃ યહ ખલુ સજ્જનો ભવતિ તસ્મૈ પરાપવાદઃ કથમ અપી ન રોચતે કેચન અસૂચકાः ભવन्ति તે હિતમ અપી અનુશાસનમ ન સંહ્યતે. અથવા તો મિત્રો આપી છે કયું આપે છે કે અથ જાલબદ્ધા તે યસ્ય વચનેન તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવઃ અવદत् વિપત્કાલે વિસ્મય એવ કા પુરુષલક્ષણમ તદત્ર ધૈર્યમ અવલંબ્ય અદાનીમ એવ ક્રિયતામ. આગળ જોઈએ અદુદત્તસ્ય નાટ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કુરતઃ. તો નીચેના આપેલા નાટ્યખંડ ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે કે સર્વિલકઃ વદતુ અહો આશ્ચર્યમ કિમ કરોમિ વદત્વાર્યઃ ચારુદત્તઃ વદતુ તન્મુષ્યાતામ. ત્યારબાદ શ્રવિલકઃ મુક્તો ભવતુ અથવા તો સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીને અપી તિરસ્કરોષિ દ્વારિકઃ ભગવન પ્રણામામિ પરંતુ સ્વકીયમ પરિચયન અદત્વા ન કચ્છિત પ્રવેષ્ટુમ અર્હતિ. સંન્યાસી વદતુ સત્યમ શાંતઃ અયે તે અપરાધઃ. આગળ જોઈએ કે અદુદત્તસ્ય પદ્યખંડસ્ય ગુર્જર ભાષામાં અનુવાદમ કુર્વતઃ. નીચે આપેલા પદ્યખંડ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સહરતિ નૈવ ગુણાંતિક્ષણોતિ દવ્યા વસાને સમયે ચલતામ ન દ્યતે સત્પુત્ર એશ કુલ સંપન્નિકોહ અપી દ્વીપઃ. ત્યારબાદ જોઈએ આગળ અથવા તો કે દીક્ષુઃ સર્વાસુતામ દેવી વિચિંતયતઃ સહસ્રવસઃ અહમ સંપાતિ વચનામ છત યોજન માયતમ તસ્યા હેતો વિશાલયાક્ષા સમુદ્રમ વિરાવન પ્લુપ્તઃ ધીર રામૈવ મુક્ત્વા સવાચમ વાનરપુંગવઃ. વિભાગ ડીમાં જોઈએ તો વિભાગ ડીમાં જો શું આપ્યું છે વિભાગ ડીની અંદર આપ્યું છે કે અધો રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડ પુનઃ લિખત. નીચે આપેલા રેખાંકિત શબ્દો સુધારીને સુવાચ્ય અક્ષર ગદ્યાંશ ફરીથી લખવાનો છે. અહમ જલમ પાતુમ ઈચ્છામિ સંપ્રતિ મેઘજલમ ન મિલતી અત તડાંગ જલેવ પાતુમ ઈચ્છામિ જનની વદતી લાભ વયમ તુ મેઘજલમ એવ પીવામી. મિત્રો જે અહીંયા રેખાંકિત શબ્દો આપે છે અને સુધારીને ફરીથી વાક્ય તમારે લખવાનું છે. ત્યારબાદ જોઈએ શ્લોક પૂર્તિ કરવાની છે. નાસ્તી જાતું ખાઈ જગ્યા હરિપવસ્તા અથવા તો દરિદ્રાય ધનમ ખાઈ જગ્યા છે ભોજનમ. આગળ આપીશું અધોદંત ગદ્યખંડ પઠિત્વા પ્રશ્ન ઉત્તરાણી સંસ્કૃત ભાષામાં લિખત. તો નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્ન ઉત્તર લખવાના છે કે રવિશંકર મહારાજસ્ય જન્મ મહાશિવરાત્રામ અભવત ખેડામંડલસ્ય રડુ ઇતાસ્ય ગ્રામઃ તસ્ય જન્મભૂમિ અસ્તિ શિવરામः વ્યાસ તસ્ય પિતા તસ્ય જનન્યામ નામ નાથિબા આસીત. રવિશંકર બાલ્યકાતાદ એવ ઉદ્યમી કર્મપરાયણઃ પરિષ્કરઃ આસીત. એના પ્રશ્નો આપ્યા છે કે રવિશંકર મહારાજસ્ય જન્મ કદા અભવત રવિશંકરસ્ય જન્મભૂમિ કઃ અસ્તિ કિમ નામ રવિશંકર પિતા કિમ નામ રવિશંકરસ્ય માતા. અર્થવિસ્તાર મિત્રો લખવાનું કે અર્થવિસ્તાર કરો. સુહાસાનામ નાસ્ય સાધ્યમ નરાણામ મર્ગારબ્દામ સર્વયત્ના ફલંતી અથવા તો તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયા મસ્તકે વૃક્ષિકસ્ય વિષમ પૃચ્છે સર્વાંગે દુર્જનમ તતઃ. તો મિત્રો આ પ્રમાણે સંસ્કૃતનું પેપર તમારા મિત્રો મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત.